જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજે આપણે માળિયા તાલુકાના અકાળા ગામે આવ્યા છીએ અને અકાળા ગામના ખેડૂતે ટૂંકમાં હવે ધીરે ધીરે જેમ જેમ એ લોકોને ખબર પડતી ગઈ અને થોડી જાગૃતતા આવતી ગઈ એમ ગ્રીન ઇન્ડિયા ખાતરના ઉપયોગ ચાલુ કરી દીધા છે અને ખેડૂતો એકબીજાનું જોઈ અને રિઝલ્ટો જોવે છે. ખેડૂત નહીતર આપણો સીધો ડાયરેક્ટ ન નાખે, પણ એકબીજાના રિઝલ્ટો જોયા પછી ખેડૂતોએ થોડો એની ખેતીમાં ફેરફાર કરવા માંડ્યા છે, રાસાયણિક ઓછું કરવા માંડ્યા છે અને ગ્રીન ઇન્ડિયા ખાતરના જે રિઝલ્ટો છે એ રિઝલ્ટો જોઈને ગ્રીન ઇન્ડિયા ખાતરનો ખૂબ વપરાશ આ વિસ્તારમાં થવા માંડ્યો છે. હવે ટૂંકમાં અકાળા ગામમાં તો મારા હિસાબે બહુ ઝાઝા ખેડૂતે ગ્રીન ઇન્ડિયા ખાતરનો ઉપયોગ કર્યો છે. હવે એમાં જે ગ્રીન ઇન્ડિયા ખાતરનો ઉપયોગ કર્યો ને એવા જ એક ખેડૂતને આજે આપણે મુલાકાતે આવ્યા છીએ અને આપણે ખેડૂતને પૂછીએ કે ભાઈ તમે અગાઉ રાસાયણિક દવા અને રાસાયણિક ખાતર વાપરતા હતા, એના પ્રમાણમાં તમને રિઝલ્ટ શું સારું લાગ્યું, કેમ લાગ્યું, આપણે ખેડૂત સાથે ચર્ચા કરીએ. તમારું આખું નામ શું? રાજેશભાઈ પીઠાભાઈ માકડિયા. રાજેશભાઈ પીઠાભાઈ માકડિયા. હવે રાજેશભાઈ, તમારો મોબાઈલ નંબર? 9728 6320 4. ઓકે. હવે રાજેશભાઈ, તમે તો અગાઉ તો આ ગ્રીન ઇન્ડિયા તો તમને આ વર્ષે જ મળ્યું, અગાઉ તો તમે બરાબર. હવે ટૂંકમાં મારો કહેવાનો મતલબ કે જ્યારે તમે તમારી ખેતી કરતા હતા ત્યારે તમે રાસાયણિક દવા અને રાસાયણિક ખાતર વાપરીને એનું રિઝલ્ટ જોઈ લીધું, તો આ વર્ષે તમને ગ્રીન ઇન્ડિયા વાપરવાની ઈચ્છા કેમ થઈ? આમ દેખાણું થોડા ઘણું કે આપણે આ કરીએ તો કેમ સારું લાગે કે બરાબર. પછી આમ તો જો કે બીજા ગયા વર્ષે અકાળા ગામમાં માંડવીમાં ખૂબ પ્રમાણમાં ખાતર વપરાણું છે, બરાબર છે. પછી એક સરસ મજાની વાત એ છે કે આ બાપા એને હમણાં મેં વિડીયો જ બનાવ્યો છે, એ બાપાની મેં 5 આયરું જોવા મને બાપાએ બોલાવ્યો, એટલે એ 5 આયરું તમે જોયું કે નથી જોયું? જોયું ને. અને બાપાએ 5 આયરું કે 7 આયરું એવું કંઈક છે એમાં ગ્રીન ઇન્ડિયા ખાતર નાખ્યું અને બાકીનામાં એની યુરિયા નાખ્યું. હા, તો એમાં તમને કેટલો ફરક લાગે? મને બહુ ફરક લાગ્યો. હે, હવે મિત્રો આ ટૂંકમાં બે પાડોશી ખેડૂત છે ને, બેયને તુવેરદાર છે, કાકા ભત્રીજા થાય. ઓકે, કાકા ભત્રીજા થાય છે અને બેયને તુવેરદાર છે. અને બાપાને તો હવે જો કે મારે આમાં કઈ મારી પ્રોડક્ટ કે મારા ગ્રીન ઇન્ડિયા ખાતરના વખાણ કરવાની જરૂર નથી, ખેડૂતો એને મોઢેથી વખાણે છે. આમ કાયદેસર રાસાયણિક ખાતરના અને આ ગ્રીન ઇન્ડિયા ખાતરને જમીન આસમાનનો ફેર કહી શકાય કે નહીં? જમીન આસમાનનો. હે, સરસ. ખેડૂત મિત્રો, ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો. અને બીજું, માળિયા વિસ્તારના કોઈ પણ ખેડૂતને ખાતર જોતું હોય તો અકાળા ગામમાં ભરતભાઈ કદાવલાને ત્યાંથી આવવાનું ખાતર મળી જશે. ભરતભાઈ, તમારો મોબાઈલ નંબર બોલો. 9909 54738. મિત્રો, ખાતર મેળવવા માટે ભરતભાઈનો કોન્ટેક્ટ કરજો. બીજું કે આ જે ગ્રીન ઇન્ડિયા ખાતર જે ખેડૂતે વાપર્યું છે ને અને એને શું રિઝલ્ટ મળ્યું ને એનો અભિપ્રાય લેવા માટે તમે ખેડૂતનો કોન્ટેક્ટ કરજો. અને વિડીયોમાં મારા નંબર આપેલા હશે, ગમે ત્યારે ગમે એ પ્રકારનું કાંઈ પણ પ્રોબ્લેમ હોય અને ગ્રીન ઇન્ડિયા ખાતર મેળવવું હોય તો તમે મારો કોન્ટેક્ટ કરજો.